વન્સ અગેન બુલેટ રાજા આપનું સ્વાગત છે. યુનિફોર્મ કેમ યુનિફોર્મ? હા, જિલ્લા કલેક્ટરની કચેરી છે. જો ગાડી ગઈ સર્વિસમાં મારુતિમાં. ચલો ઓકે બોલો. કેમ છો? ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. હું છું હાર્દિક અને આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે ગાડીમાંથી. સંકેતભાઈ પણ આવી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ સંકેતભાઈ. વેરી ગુડ મોર્નિંગ. અને આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે ઓફિસથી. આપણે જવું છે સમાચારમાં, સાંજે મામેરામાં જવાનું છે અને આજનો દિવસ ખૂબ વ્યસ્ત છે, પણ એ વ્લોગમાં તમને બતાવીશું કે આપણે શું કરવાના છીએ. વિપુલભાઈ આવી ગયા છે, રાકેશભાઈ બી આવી ગયા છે, એટલે આપણે એવી નીકળીએ છીએ અહીંથી સમાચારમાં લોકોની સમસ્યાઓ બતાવવા માટે. જો મિત્રો ઓફિસે પહોંચ્યા છે ને જો નીચે ઉતરતા સાથે વિપુલભાઈ બાઇક પર જોવા મળ્યા છે, બુલેટ પર. વન્સ અગેન બુલેટ રાજા આપનું સ્વાગત છે. હા જરૂર જરૂર. મોજે મોજ. નથી કહેતા કે એજ ઇઝ જસ્ટ અ નંબર. અરે ક્યાં ગયા લ્યો? આયા પાછા આવી ગયા છે, આવી ગયા. વેરી ગુડ, વાહ વાહ. એ જે બુલેટ છે ને, બુલેટના માલિક આવી રહ્યા. રાકેશભાઈ બહુ દિવસે દેખાયા પાછા. ક્યાં ગાયબ થઈ ગયા તમે? પેલી ઘર પરિસ્થિતિની કામગીરી હોય ને, ઘર પરિસ્થિતિ કાપી નાખ્યો. ના ના, એ તો આવશે. જો કશું કપાશે નહીં, ઓનલી રો ફાઇલ. ભાઈ તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા? ધીરુ બીમાર થઈ ગયો તો? આ લોકો કેટલા ગ્રાહકો આવી જોઈએ છે. અમારે મેગી બનાવવી પડે છે. કઈસી મજામાં? હા બોલો. અરે યુનિફોર્મ કેમ યુનિફોર્મ? બ્લેક અને બ્લુ. ભાઈ જો ફ્રેમ હોય ને તો થાય, આવું બધું મેચિંગ થઈ જાય. બરોબર છે ભાઈ. હવારમાંથી યાર મારા સંકેતભાઈ નું મારી યાદગીરી આવી જાય એટલે પેલું સોંગ છે ને, કયું મેચિંગ કપડા મેચિંગ કરવા, ગલદા મેચિંગ કરવા છે, કપડા મેચિંગ કરવા છે. એ છે ને પેલું ટેલીપેથી કહેવાય ને. હા ટેલીપેથી. આપણે ઘણા દીકરા માણસોને યાદ કરીને તરત એનો આમાંથી રિંગ આવી હા. જાય. એટલે આ ટેલીપેથી જ હતી. પછી દવાખાને ગયા તો કેવું રહ્યું? દવાખાને એ બતાવ્યું યાર ડોક્ટરે. શું થયું તમને? એસિડિટી જેવું થઈ ગયું છે જરા. એટલે હવે અત્યારે સારું છે. ડોક્ટરે દવા આપી છે 15 દિવસની. આ પેટ જરા આગળ આવી ગયું છે. જો ને આ તો જી છો આમ થઈ ગયું. જો ને આખું આમ. ફોર્ચ્યુનર આવી ગઈ છે. આ સરસ લાગે બોર્ડ. હો જોયું તું એ બોર્ડ? જોયું? એને બનાવવું છે. બ્લોગ જોવું પડશે તારે. બ્લોગ ક્યાં તને બનાવવામાં આવ્યું છે ને, માટે બ્લોગ જોવું પડશે. હા પેલો ગયો ભાઈ બચ્ચો ગાડી આવે છે. જો બધા ગ્રામ લોકો આવ્યા છે, આપણે કવરેજ માટે આવ્યા છીએ અત્યારે. ગામ લોકો એમની રજૂઆત માટે આવ્યા છે. કેવી રીતે કવરેજ થાય? જો આ રીતે ગામડામાંથી લોકો આવે પોતાની રજૂઆત કરવા માટે. આ જિલ્લા કલેક્ટરની કચેરી છે અને અહીં જિલ્લા કલેક્ટરને મળે એમનું જે પત્ર હોય હાથમાં, જો પત્ર દેખાય એટલે રજૂઆત કરતા હોય છે, આવેદનપત્ર આપતા હોય છે. આ કેમ આવ્યા છે ને એવું તમને થોડી વાર બતાવું છું. જો મિત્રો સમાચાર કવરેજ કરીને આવી ગયા છે. હવે વિષય એવો હતો કે શામળાજી તાલુકાનું જે વાંદેલ વિસ્તાર છે ત્યાં કાદવિયા ગામ આવેલું છે. આઝાદીના આટલા વર્ષ થયા, 78 યર્સ, એટલામાં હજી સુધી એમને પાકો રસ્તો મળ્યો નથી. કાચા રસ્તાના કારણે આરોગ્યની સુવિધા 108 નથી આવી શકતી. એટલે ગ્રામજનો હવે 16 તારીખ આગામી સોમવારથી જે બાળકો છે 150 જેટલા વિદ્યાર્થીઓ, એમને હવે શાળા નથી મોકલવાના. શાળા, કોલેજ, આંગણવાડી એટલે ભણતરનો થી દૂર રાખી, અભ્યાસથી દૂર રાખી અને હડતાલ કરવાના છે. કારણ કે તંત્ર સાંભળતું નથી, સરકાર સાંભળતી નથી, એવો એમનો આક્ષેપ છે. એટલે કે આ આખો વિષય હતો ને સમાચાર કવરેજ કરીને આપણે આવી ગયા છીએ. જો મિત્રો અહીંથી પસાર થાવ ને, આ બસ સ્પોટ છે તો એ જો ભૂવો પડી ગયો છે, કામ ચાલુ છે.
હા જવું છું. આ છે બસ સ્પોટ, એરપોર્ટ જેવું બસ સ્પોટ બનાવ્યું છે. એની સામે બધો વિકાસ કામો ચાલુ છે, એટલે રસ્તો બંધ છે. એટલે બજારમાં આવો ને તો ધ્યાન રાખજો. એ બાબા સાહેબ આંબેડકરનું જે પૂતળું લગાવવામાં આવ્યું છે ને, એના આજુબાજુ બધું ખોદકામ કરી દેવામાં આવ્યું છે. એટલે કે અહીં આવવાનું થાય ધ્યાન રાખવું. અને કોલેજ રોડ વિસ્તાર બાજુ તમે જાઓ ને તો આ પ્રકારનું ડબલ એક જ લેન ચાલુ છે, એટલે ટ્રાફિક ખૂબ થાય છે. આ છે લિયો પોલીસ ચોકી. ઓકે, ખૂબ ધ્યાન રાખજો. વાહન લઈ મોટા વાહન લઈને ના આવાય અત્યારે. અમે ટોઈંગ કરી જાય છે. આ જો બીજો એક ખાડો ખોદી નાખ્યો. આ જો પડી જાય ને. હવે જવા દો. આ તો રોડ નવો બનાવ્યો, રોડ નવો બનાવેલો તોડી નાખ્યો. એકદમ ખાડું કરી બોલો. રોંગ સાઈડ જવા દેવી પડશે. બસ આવે સાહેબ. આ બાજુ આ જોઈશે ને બધા નથી જતા ને. જાય છે હજી નીકળી જોઈએ ને ગાડી હજી ને. જાય છે જવા દો. એ ખૂબ ભારે સમસ્યા છે અત્યારે બજારમાં. જો મિત્રો ગાડી આવી ગઈ છે સર્વિસ થઈને. આપણે સવારે 9 વાગે આપી હતી અને અત્યારે વાગ્યા છે 2 વાગે કમ્પ્લીટ સર્વિસ થઈને આવી ગઈ. અને સરસ લગભગ કંપની સર્વિસ કરાવી દરેક વખતે. અને લગભગ 48,000 કિલોમીટર ફરી ગઈ છે. મસ્ત. જુઓ મિત્રો, ગાડીની સર્વિસ થઈને આવી ગઈ છે. 48,000 કિલોમીટર ફરી હતી ગાડી. લગભગ 3.5 વર્ષ થયા છે. અને પેટ્રોલ ગાડી છે એટલે ખૂબ સારું સર્વિસ થઈ છે. અને આ કૂપન મળે છે જે આપણે ઇન્સ્યોરન્સ લઈએ ને મારુતિમાંથી, તો એમાંથી ફાયદો થયો થોડો ઘણો. એમ કરીને લગભગ 7-8 હજાર આસપાસનું બિલ બન્યું છે. ખૂબ સારી. આખું એન્જિન જે હતું એન્જિનમાં કેમિકલ નાખીને આખું એન્જિન ક્લીન થઈ ગયું મસ્ત અને સરસ કામ રહ્યું બિલ. ચલો નીકળીએ. સાંજે જવાનું છે મામેરામાં. 2:30 વાગ્યા છે તો બીજા કામ પતાવીએ. જુઓ મિત્રો, આપણે નીકળી ગયા છીએ મામેરામાં હાજરી આપવા માટે. 6:30 વાગી ગયા છે. ફેમિલી સાથે નીકળી ગયા છીએ. બંને બાળકો આવી ગયા છે. રિંકલ પણ તૈયાર છે અને આપણે ધનસુરા જઈ રહ્યા છીએ. આપણે એક મિત્ર છે કેતનભાઈ, એમને ત્યાંથી મામેરું આવ્યું છે એટલે એમને મળતા આવીએ, હાજરી આપતા આવીએ ઝડપથી પરિવાર સાથે. કેમ રહું છું? હા, જો પહોંચી ગયા છે. સાંજનું બતાવી દે બેટા. અરે વાહ, સરસ કપડાં પહેર્યા છે. સીધા ટ્યુશનમાંથી આ 2 દેખાતું નહીં કશું. લગનમાં આવ્યા છે રાકેશભાઈ. બહાર ગયા હતા સમાચારમાં. અહીંયા આવ્યા છે. કેવું લાગ્યું? જમ્યા કમ્પ્લીટ? કમ્પ્લીટ એકદમ. શું જમ્યા? બસ આ પૂરી શાક અને દાળ ભાત. એમ ને, સરસ. જો અહીંયા સમીરભાઈ લગ્નમાં આવ્યા છે. જો લગ્નમાં આવ્યા છે, જો ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. જા બેટા સાનો. હા, આવી જાઓ. કોઈ એક જણ આવી જાઓ ગમે તે. ચલો. એ ટ્રેનો વાળો આવ્યો ફોટો પાડવાનો. એટલે નાડું અંદર એટલે નાડું ડન તો જુઓ મિત્રો, સરસ મજાનું જે લગ્નમાં હાજરી આપી દીધી મામેરામાં અને આવી ગયા છે. હવે ઘરે જઈએ છીએ. સરસ મજાનો કાર્યક્રમ રહ્યો આ જગ્યાએ. રિંકલને બધા રેડી છે જવા માટે. એવું જો મિત્રો, આપણે આવી ગયા છે ઘરે અને પ્રિયભાઈએ સરસ મજાનું ડીજે બનાવ્યું છે. હવે લગ્નમાં બાળકો એટલા બધા ફર્યા ને એમને ડીજેનો શોખ થઈ ગયો. જો આ એક આખું ડીજે બનાવ્યું છે એમને. આ જે ડીજેની ટ્રક છે, ફોન રાખ્યો છે, એમાંથી લાઇટિંગ થાય છે, એક ખોખું રાખ્યું છે અને સ્પીકર રાખ્યું છે. જુઓ હા ભાઈ, તમે ડીજે બનાવ્યું છે? હા, કેવી રીતે બનાવ્યું છે? મજા આવે છે? હે ત્યાં આવું પહેર્યું બતાવજો. આ બાજુ આમાં જોજો. મારે આવું પહેર્યું છે. તારું પહેર્યું છે? કેમ એવું છે? આવું કેવા ઠંડી છે. આજના વ્લોગમાં બસ હવે આટલું જ વ્લોગ આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા. અને જો આજનો વ્લોગ કોઈ પણ રીતે આપને પસંદ આવ્યો તો જરૂરથી લાઈક કરી દેજો અને વ્લોગ પણ ચેનલ પર જઈને જોજો. અને જો પસંદ આવતા હોય વ્લોગ તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી સફરમાં જોડાઈ જજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. રામ રામ.